વાહ, હવે તો હેપી હેપી હે. અરે ફાઇનલ લગ્ન થઈ ગયા, બહુ જ ખુશ છું. વાહ, જો ભાઈના લગ્ન થઈ ગયા એટલું જ જોતું તું કા. લે તો તારે તો ઈ જ જોતું તું, મારા ભાઈના લગ્ન થઈ જાય. એમને ભાઈના લગ્ન થઈ ગયા, એકેય વાર મને કોલ કે મેસેજ નતો કર્યો, મારામાં ક્યાં ધ્યાન દીધું ત્યારે. અરે સોરી ને, હવે એટલું તો તારે સમજવાનું. સોરી. એમને નકર તો ડેલી મને ફોટોય નાખે, આ તો એ નહીં મેસેજ એ ગયા, ફોટો તો ન્યાર્યો. અરે કામમાં હતી, બધું મારે જોવાનું હતું. અને લગ્નની બધી તૈયારી કરવાની હતી, ખરીદીથી માંડીને બધું જ. કાકી ને ઈ લોકો આવી ગયા હતા, પણ આમ તો બધું ઘરનું જોવાનું હોય ને, એટલે કાનમાં હતી. હવે ખોટું ન લગાડી વસ્તુનું, પછી તો હવે હું તારી જ છું. એક શરત. હું શરત? જો ત્યાં તો મેરેજમાં લુકે એવા એવા રાખ્યા છે ને તે, મને નથી ફોટા આવ્યા, નથી ફેમિલીના ફોટા બતાવ્યા. હાલો પેલા મને ફોટા બતાવ. એક મિનિટ શાંતિ રાખ. તારા માટે જ મેં ક્લિક કરીને રાખ્યા હતા, પણ મારી પાસે ટાઈમ નહોતો કે હું તને બતાવું. ઠીક. આ કોણ? આ કોણ છે? અરે તું ભાભીને નથી ઓળખતો? મેં તને ફોટો નથી મોકલ્યો ભાભીનો. સોરી. ભાભી છે મારા ભાઈના, હમણાં જ લગ્ન થયા ને. જો આ તારા ભાભી છે? તું આટલો શોખ થઈને કેમ બોલે છે? આને ક્યાંક જોયા છે પણ સિટીમાં રહેતા હોય તો જોયા હોય, ક્યાંક ને ક્યાંક મળી ગયા હોય. ઇટ્સ ઓકે. પણ અમને આ વાત ગણે નથી, અને ત્યાં ને ક્યાંક જોયા પણ નોર્મલી રીતે તો નથી જોયા યાર. ત્યાં જોયા કેવી રીતે જોયા તે? તું મારા સિવાય બીજા કોઈની સામે જોવે છે? અરે એમ નથી કેતો, આને મેં ક્યાંક જોયા છે પણ બીજી રીતે જોયા છે, એ યાદ નથી આવતું યાર. પણ આ કઈ પ્રોબ્લેમ વાળું તો નથી ને? અરે ના, હવે 2 દિવસ થઈ ગયા લગ્નને, ત્યાર પહેલા હું મળેલી હતી ભાભીને, અને આ બધું વ્યવસ્થિત ચાલે છે. કઈ ઉપાધિ જેવું નથી, તું ટેન્શન ન લે. શ્યોર? તું આમ કેમ પૂછે છે? કેમ યાર, ત્યાં ને જ્યારને જોઈ છે ને મને માઇન્ડમાં નથી બેત. હવે ખસે પણ તોય છે જ તારી રીતે જોઈ લેજે પેલા, કેમ કે આ ભાઈના ફ્યુચરનો સવાલ છે. પણ હવે તો મેરેજ થઈ ગયા છે, અને મને સમજાતું નથી કે હું કઈ રીતે ધ્યાન રાખું. એમ એવું છે, પાછું મને યાદ નથી આવતું તો હું તને કઈ રીતે કહું એમાં, પણ તોય તારી રીતે ખાલી જોઈ લેજે ઘરમાં, બરાબર છે? ઠીક છે. સારું ચાલ. અને એટલે ખોટા કઈ બીજા ટેન્શન ના લે, બરાબર? અત્યારે હું અહીંયા છું. હા, હવે ફેસ બેકમાં વહી જાય સીધી. ના, પણ હું વિચારું છું કે કઈક ખોટું તો નથી થઈ ગયું ને ભાઈ સાથે, બસ બીજું કઈ નહીં. હા, એ તારી રીતે નોર્મલી જોઈ લેજે, કઈ પણ એવું હોય તો મને કહેજે, બરાબર? ખાલી હા. અને હવે સાંભળ, પપ્પા સાથે ક્યારે વાત કરું આપણા લગ્નની? બોલ, બહુ તગડો થતો ને. જો ભાઈનું તો પતી ગયું, તો આજે સાંજે જ કરી નાખ વાત. આજે સાંજે જ? હા, એટલે પતે વારો માન આવ્યો હે. તે ઘરે વાત કરી? મારા ઘરે તો મેં કરી લીધી, તું અહીંયા કર દે, હું આ સીધી વાત કરી દઉં. કરી દીધી ને કરી લઉં, બે વાત થાય છો. તો મેં થોડું તો કઈ રાખ્યું છે, પણ તું અત્યારે ખાલી કન્ફર્મ કરી દે ને, એટલે હું મારા ઘરે કરી દઉં. મેં જયારે ભાઈની વાત થતી હતી ને, ત્યારે જ પપ્પાને કીધું હતું કે હું તમારું કામ કરી દઉં, મને એક પ્રોમિસ કરો કે જે દિવસે હું કઈ વાત તમને કરીશ ને તો તમારી વાત પૂરી કરવાની છે. એટલે મેં પપ્પાથી પ્રોમિસ લઈ લીધું છે. ઓકે, હાલો લે, પાકું? એ વાંધો આવશે જ નહીં. તું તારા ઘરે વાત કરી લે, હું મારા ઘરે વાત કરી લઉં છું. પાકું. મારે તો ખાલી 2 જણાને જ કહેવાનું, એ હું કરી લઈશ તારે. ખાલી પપ્પાને ને ભાઈને જ કહેવાનું છે. જો હવે પપ્પાને કહેજો રોન નો કાઢ્યો, હવે તો ભાઈ પૈણી ગયો, હવે મારો વારો એને કે. હા બસ, તું સીધી રીતે આવજે ઘરે, જ્યારે બોલાવે ને ત્યારે શાંતિથી. સારું બાપા. જરાય તોફાન કરતો નહીં, ત્યારે મારી સાથે ઝઘડોય કરતો નહીં, શાંતિથી રહેજે. ના, થોડું કઈ નહીં, પૂરું મેચ્યોર બિહેવ કરજે, પછી મારી જવાબદારી નહીં. જો તું તોફાન કરે ને તો. હા બાપા, નહીં કરું બસ. હવે કરવા છે ને મારી હારે. એના આટું તો આ ન્યા સુધી ધક્કો ખાવું. સારું, હું પપ્પા હારે વાત કરી લઉં ને પછી તને ફોન કરું. શું કહે છે? પાકું. ચાલ, રેડી? હા, બાય બાય.
થયું? ના કાંઈ નહીં. કઈ જોતું હોય તો મને કયો, હું કઈ હેલ્પ કરું તમારી? ના ના, આ તો જસ્ટ ખાલી એમનેમ જ હું જોતી હતી. મારો એક ડ્રેસ ગોતવાનો હતો ને, તો એ હું જોતી હતી કે પહેરવાનું છે તો કઈ વાંધો નહીં. એમાં એવું થયું કે હું આવી ને તો મેં રાડ નાખી, તો કોઈ હતું નહીં. મને એમ કે તમે નહીં હોય, બહાર હશો, એટલે જો આવી. અરે ના, ઈ હું ગોતતી હતી ને તો કપડાં મેં કીધું ક્યાં પડ્યા છે એટલે. કઈ હેલ્પની જરૂર હોય તો કહેજો હો, તમારે મૂંઝાતા નહીં. અરે ના ના, કઈ વાંધો નહીં. તો ખાલી હું બસ ગોતતી હતી મારું એટલે. ના કઈ છે નહીં તમ તારે, તમે ચિંતા ન કરતા. આ તો કોઈ માણસ છે, ક્યારે આવીને ટપકી ગઈ કે ખબર જ ન પડી. ખબર નહીં આ બધું ક્યાં મૂકી દીધું છે ને, એ જ મળતું નથી. ક્યાં ગોતું આ બધું? પપ્પા, હા બેટા, કેટલી વાર છે? પછી આવું. હાલો, મોડું થાય છે. રેડી ચાલો. પપ્પા ભાઈ, મારે એક વાત કરવી છે. બેટા તું પછી વાત કરજે, અત્યારે અમારે મોડું થાય છે. ના પછી નહીં, અત્યારે જ વાત કરવી છે. આજે ઓફિસમાં જરૂરી મીટિંગ છે ને, અમારે ટાઈમે પહોંચવું પડશે. ગમે એવું જરૂરી મીટિંગ હોય, જરૂરી કામ હોય, મેં કીધું ને મારે કામ છે. ઠીક છે, બોલ બેટા, શું કામ છે? તમે થોડીક વાર બેસો. બેસ. અરે કહું છું એટલું કરો ને. અવની તું સમજ ને, એક કામ કર, સાંજે મીટિંગ રાખ. સાંજે તારે જે કેવું હોય ને સાંજે નહીં, અત્યારે જ. ઓકે બેસ. સારું, ચાલો બોલો. અને ઓફિસે ફોન કરીને કહેવાનું હોય તો કહી દો કે કલાક મોડું થશે. 1.5 કલાક? આ શું વાત કરે છે બેટા તું? હા પપ્પા. સારું, કાંઈ વાંધો નહીં, કોઈને કહેવાની જરૂર નથી, હું વાત કરી દઈશ. ઓકે. બોલ બેટા, એવું શું કામ છે? થોડીક વાર રાહ જુઓ, કહું અરે છું. પણ કોની રાહ જોવાની છે આપણે? એ તમને ખબર પડી જશે. બેટા તું આમ સ્પષ્ટતા તો કર કે શું વાત છે. કહું છું પપ્પા,